પછી લેવાનો મી તો 5 મિનિટમાં ફચ લઈ લેવ અરે આમાં મોજો બધી મેં નહીં જવાય ના કરવાનું એ મુધું ગાલો મુધું ગાલો તો મજા એ વગડ્યો હું કા ગાલો હોલ્યા તમે પેલા તો સાખી ખોહી ખાવા દેવાની રમૂજ લાગી હે નાખો મને ખાવા આવ્યો તો પણ મારું આવ્યો મને કાઢી નાખ્યું અરે બે ચાલાક કચરો નાખ્યો તને મને ક્ષેત્રે સાડે ભાઈ હું ઘેર જઈને ખાઈ તો લેવ અરે તો કોઈ ખાવા હલવાય ના આવ્યું ખેતરમાં ભાતે ના આવ્યું ઘેર જઈને તો ખાઈ લેવું અરે આ ઘેર કોઈ દેખાતું એ નહીં અરે જો આ બધો હાળો મન તો કંટાળો આવી ગયો છે એક તો ભૂખ એટલી લાગી છે ને કોકને ખાઈ જાવ એટલી ભૂખ લાગી છે પણ ઘેર કોઈ દેખાતું નહીં બધો જો હાડો ને કોઈ સત નહીં ઘેર અમારે ખાવાનું અમારે ચો મેલી ગયો હારું ખાવાનું બનાવ્યું જ નથી કે હું છે લ્યા જો ખાવાનું નહીં બનાવ્યું હોય ને તો આજ કોકને હું મારે હો કેમ કે હું એટલો ભૂખ્યો થયો છું નથી કોમ કરાવું કે નથી ખાવા હાલવા આવું તો પછી ખાવાનું તો બનાવવું પડે ખાડો ઘેર ખાવાનું એ નહીં લ્યા જે પોણીએ નથી બોલો ઘેર સારું ખાવાનું તો કશું એ નથી ને આ બહેની હું છે મને જોવા દે હે મજા આવી ગઈ હેડો ખાવાનું નહીં બનાવી કોઈ નહીં પણ મને ગમે છે એ જ આઈટમ છે મારે મજા આવી ગઈ પેલા મને ખાઈ લેવા દે પછી બધી વાત ન કર પછી મારા ટ્રેક્ટર આવે છે તે મારે પાછું જવું પડે ગન તો કોઈને પડી નથી પણ હું તો ચો છૂટું યાર અમે મારા આ ઢોળો આટલો બોધ્યો છે તે કોક તો ક્લિયર કરવું પડે ને યાર આ મદ મું કાઢ લાવે તો તાનું ઈમ છે કોઈ ખાતું નહીં લાગે છે પી જાઉં ના પી નહીં જવું રાગ ખા દે કેટલું મસ્ત સારું અને આ પાછું છે ને મારા નેનપણથી મને ખાવાનો બહુ શોખ છે મારું પ્રિય ખોરાક મારું મધ છે કેમ કે મને ઘર થૂલી જ મધની કરેલી છે એટલે સારું મને છે ને બીજો બધો કરતો જો મધ આવી ગયું ને તો મને આમ મધ બહુ ભાવે છે મને અને આ તો કોઈને હું આલું એ ના કેમ કે મધ હોય ને તો હું કોઈને આલતો નથી અરે સોળ જોઈ રહ્યો તો સોળ ને ના આલું ને સારું દીધે ઘર નહીં કોઈને ખાધું નથી મારે ખાવાની મજા આવી ગઈ છે પણ ઘર ખબર છે કહું અને પાછું આ તો ના હમણાં પતિ જાય પા બોલ્યું એ મત કોઈને નથી ખાધું એટલે આ રોધ્યું નહીં તે મારા વળી મેળાઈ ગયો હાશ મજા આવી ગઈ મત ખાણે ઓપિંગો ત્યાર હું પેલી વખત પડે તો એટલે નહીં રમું એવું તમને વધારે મેળા મારતું તાને તમે યાર આમ તો નહીં હાકતા પછી પણ એટલે ધૂમો મેળવાનો એટલે રાગણ મેળવાનો ઓપિંગામાં લાકડા વડે મેં ઝાડ ઉપર સરવાનું ઉતરી જવાનું બરાબર એમ કહું ઓબલી પેપરી આપણે પેલા રમતા પણ જો એમાં પાછું બે જણા આપણે પેલા અહીંયા લેતા આવીએ મોટા ભાઈ લેતા આવીએ મોટો ભાઈ એમ નહીં એટલે આપણે 3 જણા થયા તો મજા આવી જાય હો ને પેલા અહીંયા પકડતા આવીએ કોક તો રમવું કોઈ હાથો બચપન નું યાદ કઈ તો રમવું કોઈ હાથો રમવું પડે છો ને અરે આ કોણ સંભળાય છે ઘર નો આવશે કે અરે આ તો પેલો દર્પણજી ને ગેલો જે આવશે આ તો ભૂખાવડા છે ભૂખાવડા આ તો હમણાં બધું ખાઈ જાય મારે મને મિલ દેવા દે મારે એક તો ખાવા આ એટલું બધું ઉતાવળ છે ને ખાવામાં હારા મારે કંટાળો કર્યો મિલ દેવા દે મને તો ખાટલામાં બેસી જવા દે આ મોઢો નથી આવા દે ભૂલી જવાય મારા ખાવા પડતો હું ઘર ના હોય ઉતારવાનું કોઈનું હું આપણે ઊંઘવા ને કોઈ ઊંઘવા નહીં દેવાનું આવો અરે બેહો આ મોટા ભાઈ ઘરે મોટા ભાઈ બેહો જય ભગવાનની બેહો અરે ખરા તાપમાં તો જપો ઘેર રો કોકના ચો તમે કોકનો દન બગાડો છો કાલે અમે રમતા હતા ઓબલી પીપળી હું રમતા હતા બડ્યું કુકી રમતા હતા
તે તમે બે તો નવરા છો પછી યાર રમવું પડે યાર, રમવું પણ ને કે ભૂલી જવાય. ભૂલી જવાય. અલ્યા અમે ઉંમર થી જપો થોડું જપો. આમાં આ 14 નું કહેતા હોય, કાલ તો દોડ રમતા હતા આપણા હંગાથી. હમ. અમે કોઈ હારા નથી લાગતા, આટલા ગયરા છે અમે. યા મોણમાણ હું કેવું, અને આ તો તમને લેવા આવ્યો, તમને રમતા ફાવે ને તમને ગમે હે જ કેવું. ના ના તમને ગમે ને એ જ રમત થાય. અને મારા પૂરા પર વાજવાનું છે. પૂરા તો કાલ પણ અહીં યાર. આવું રમવાનું તો ટોનું મળે. ખરાબ ફ્રીડમ માનું ના તો તમને ગમે એ જ રમત થાય. તમે હાઉસ કહી દો. અરે અમે મારો સોરો રમશે ને હું તો રમું યાર. એટલે આ શિવરાત્રી દર્પણથી ઓણ કોક ક્યાં ટોળા તો રમવાના ઘણા દન છે. અને આપણે તો હું યાર એ તમે મને રમવા લઈ ગયા તા ને, પણ મારો ઘરનો મને બોલતો તો યાર. ઓપિંગ તો આપણે અમે છે મજા આવી છે. તારે અરે યાર મને તમે કેવું મેં લીધું યાર. કોયલી નાખી તો દીધી તમે મને કોયલી. કોયલી થઈ ગઈ હતી. હા, એ તો બુજા બુજ. ઓણ એમને કાલ કૂકીઝ આપતી હતી મોઢા ઉપર. તમે બે તો ધંધો જ રમવાનો જ કરો છો. ઓપિંગ ગામ છે હોય મોટાજી પાછળ મેલે ને એટલે આગળ હુડ ફૂટે. હાઉ. પણ તમે બે યાર અમે રમવાની આદત છોડ દો અને કોક કોમ ધંધે વળો યાર. એટલે આ પેલા મોડા જિંદગી આખું કામ કરવાનું હોય. ના ના જિંદગી હા આખું મને કામ જિંદગી કરવાનું હોય. ચોથી જિંદગી પૂરી થવા આવી. એટલે ભલે તે પાળો પહેરતા હોય પણ હું તો પાળા. નારામાં યાર અમે કોક કોમ ધંધો કરો. એ આ તો મોનતા જ નહીં ના તો આપણો પ્લાન ફેલ થઈ ગયો. હો મારા ખેતરમાં ટ્રેક્ટર આઈનું પૂરી છે, પૂરા પર વજાવાનું છે. તમારે આવું કે નહીં આવું? હજુ તો હું ખાધું નથી. એટલે ખાધું તો અમે નહીં. હા, અમે નહીં ખાધી. પણ ઘેર કોઈ સાથ નહીં, ખાવાનું બનાવ્યું જ નથી. હું ખોય યા તમે ડખો કરી મને ઓછી મોય ઘેર ખાઈ ના નહીં તો મોટા ભાઈ ના ઘેર તે ખાઈ ખાઈ લે લે. મારા બેવાની એવું બન્યું હતું. હા હોય તો મોટા ભાઈ ના ઘેર ભરી મેલ્યું છે બધું. અરે અમારા ઘેર આગળ કોથરો ખાઈ ગયા સિલા મોયા એને અમે ખાવા નહીં દેવું. હા. હે? પણ આવું તો જોઈએ કે બારે તમારે પોવું રહું છે કે હોકરું થવું છે. આવ. અને મારા ઘેર ખાવાનું બનાવ્યું જ નથી. આવું અને ના હોય. ઘરનો જોશે, એક ગમો જોશે. ગપ્પો નહીં માણો. આવો ગપ્પો નહીં કાલે માણો. ઓના ઘેર આઈને તમે ચાર કોથરા પેલું કે ચાર રોટલા ખાઈ ગયા છો. હા, એ તો સાચી તારું વાત એટલે છે. અને હું મારે કે ખાધું તો દર્પણજીના બધાને કઈ ઘેર. બનાવી હતી ખવાય ચાર ખાઈ ગયો ના ખવડાવવાનું થયું એટલે દબી દો યાર. આવું ના અરે ચાલે. હું એવું નથી કેતો યાર. જો અત્યારે બધો બોનો કરો હો ને મનાવું હોય ને તો કોઈ નહીં. અમે અને બે રમવા રમવાના. તો મારે ના આવાય યાર, ઉંમર થઈ ગઈ અમે. અમે તો અંત કરીએ મના. હા. હઉ. મારે કોમ પાલી દેવા દેવો પછી હું આયે રમવા. એ આ નહીં આવું હો. નિયમ મને એવું લાગે નહીં છે. આવું. એવું જ લાગે છે. મારે યાર પૂરા ભરવાના છે. આજે તમે રમી લ્યો, હું કાલે આય ભાઈ. આ બધા આ બધા અને ગપ્પો માં મોજે છે. આવા પીવાના મોઢા હો મુદ્દું છે કોઈ દેખાય તમને? મને મુદ્દો તો મહાન મોછો બમ્યો છે કે મોછો બમ્યો છે કે મૂછો એ છોટી જી કેમ છોટી જી ઓગળી છાટી જો એક બાજુ મૂછ અજ્જ છે, એક બાજુ નેસી છે. તો આ ચમનો ને ઓગળ્યું છાતી છે. એક બાજુની મૂછ નેસી છે અને એક બાજુની અજ્જ છે. અલિયા જો તો ખરા ઓગળીઓ છાટી છે. અને ઈમ ચમ છે છોટી જી મૂછ અને મોછો બે હોય છે. અને શું કારણ એટલે નજીક જઈ કાળમાં આવું છે. નજીક જઈ મોઢું ઊંડ જોવાનું. હે નજીક જઈ મોઢું ઊંડ જો. મને હજી અરે તમે બે રમવા જો કે તે જવું હોય તો અલિયા અમે જહું તો શાંતિ રાખો. શાંતિ રાખો તમે. એ તે મોનો આ ખાવાનું કઈ કોક ખોય છે દાવા. કોક દાળમાં ખાવું તો લાગે છે મને. મને તો આખી દાળ જ કાઢી લાગે છે. ઓવે. હાવ. હું વાતો કરો છો બે? મને કાળામાં જાયું બાકી એવું જ લાગે છે. તમે બે ગમે એટલા બનાયો પણ હું રમવા તો નહીં જાવું. કેમ કે મારા કોમ છે યાર. અલિયા તમે મન કે હો ને પણ તમે કોક કરું બેહરેલા હો. શું કરીને બેઠા એ છીએ? હે તમને ખબર પડતી હે હું. એવું લાગે આમ છે. એ તો તમને તો બધું એવું જ દેખાય છે. ના ના મને ખબર પડતી હે. એ શું આ ખબર બધું પડી છે? આમ આપણો ક્ષેત્ર હોય ને ખેતરનો ધંધો છે. આજ આપણા ગાથી રમવાની હે ને હા, આમ એવા ચમની હાથમાં ખબર હા. ત્યાં મને ખબર પડતી હે એવા મધ ખોહી તે મને નહીં આવતા. આનો આવો છે. મધ ખોહી અને એને આપણને ફોટો મદાલું નહીં. અને આપ્યો હતો એને ભજ્જોન કઈ તમારા ખવાય. ગયા લોટલા ખાઈ જાય અને પછી અને આ તો મધ આલવાનું છે એટલે હંતો નહીં. ના ચાલે એવું. અને જો એ ગમે તે કર્યું પણ આપણે આજ રમવું નહીં. આપણે આજ તો મધ ને ખાઈએ છો ને મધ તો ખાવું પડે. અને એને બતાવીએ. એને બતાવીએ 500 ગ્રામ કાઢ લાવે 2 કિલો કાઢ લઈએ. હા, 2 જણા કિલો તો કાઢ લાવ્યું. અને આજની રમે તું તો મધ ખાઈ ગયા. મધ ખાઈએ મધ. પણ મેં જોઈ નહીં હો. મોછોનું ખાઈએ કે મૈયાનું ખાઈએ એ ગમે તેનું હોય પણ આ તો મધ ખાવું જ પડે. તો ખાવું પડે માનું. બરોબર ને?
કોની વયું હું તો એ દર્પણજી પણ મને મધ લેતા આવડતું નહીં હો. મત તો તમે એક્સપર્ટ હો. એમ નહીં હાથેથી લેવું કે મુજેથી લેવું હોય એ ગમે તે કરી લો પણ મધ લઈ યાર. તમારા છોચ છે છોચ પેલા બાજના જેવી છોચ છે આથી આપણે એવા બાદ જેવા એવું છે હઉ. કંઠઈ મણ લેવું હોય કે અહીંની મણ લેવું છે જો મળે પણ આટલું મધ તો ખાઈ જાય. મત તો બાવળિયામાં હોય કંઠેરમાં હોય તમારા ભાવમાં ચોખ્ખો કંઠેરમાં આથી નહીં ખાવું હોય તમારા મધ બતાવી દે હેડો. ત્યાં પેલા બે જતા રહ્યા કે શું કર્યું જતા રહ્યા હોય તો હું મધ પાછું ખાઈ લઉં પણ આ બે અનારું છે ને મારા ઓઠ હારું કતી સોટી રીતું અને આ મોશો હારી બે જતી ને આ મોશો પરથી એ બે અનારો બે ગમ પડી ગઈ છે અને અમે બે ખણખતોડિયા છે પાછા એટલે અને ભૂખ ખાવડા વહ્યો ને તો આવી હોડ આવી જ જાય એટલે મને લાગે છે આ બે ગમ પડી ગઈ છે પણ ગમ પડી ગઈ છે વધુ નથી પણ આ બે જતા રહ્યા હોય તો હું થોડું પાછું મધ ખાઈ લઉં કેમ કે મને રવાતું નથી મને મધ ભાડી ગયો ને કે જોને મને રવાતું નથી મારે ખાઈ લેવું પડે આ બે જતા તો રહેશે ને હા જતા રહેશે જવા દે મધે હારું કતી જ છે મધ પતી જશે ને અને એ બે પાછા એવા છે ને કે જો ગમ પડી ગયા ને કે આ મધ ખાતા અને મને મધ આલ્યું નથી તો એ બે 100% મધ લેવા જાય અને પાછા પેલા દર્પણજી છે ને એ તો મધ લેવામાં માહિર છે પાછો અમે એ મને 500 મારતો કતી જ વધ્યું છે અને એ તો 2 કિલો લઈને આહે અને આડા બે ચેવું ખાહી એના કરતો હું ભેગો હું એ જતો રહું ને તો મને ભાગ મળે યાર મને ફટોફટ જતરા દે હેડો તો એ બે ઓના ભેગો જતો રહું ને તો મને કોઈક મધ મળે યાર મને એ જ જવા દો કે ભાઈ હંતા તો જવું કે એ બે કરું છું હું મને જવા દે એ દર્પણજી હા બોલો બોલો ગમે તે ડોલ પણ લેવાનું છો ને. હા ઢોલ ભાઈ લેવાનું એ શું આપણે અને કોણ છે હદેવા નહીં હો ને કોઈ ટેપુ નહીં હાલવાનું ટેપુ કોઈ નહીં હાલવાનું. કોઈને હાલવાનું નહીં અને હું ધકતે મત જો મત તો મારા કંઠીનમાં હોય મત તો બધા જ હોય જો કોની પહેલું હોય મધ હોય તો આપણે ટોકામાં નહીં હોય ટોકામાં ના આપણે કંઠીનું મધ ખાવું હવે માટલામાં નહીં હોય ના માટલામાં ના બે ચાલ કોણ હોય ઈમાં હોય કે હંતમે ઈ ના હોય જોવું પડશે અને એમ મધે હાલ જગ્યાએ ના બે પછી બધો ઇનામતી નહીં ખવાતો પચકાજી આ તો દર્પણથી જ ખોય એવું હવે તો હું તો તાન મને તો ખબર નહીં પડતી મધ તો તમારે કેવું ખાવું છે મધ 2 બાતનો મધ હોય 3 બાતનો હોય 3 જો એક ભમયું મધ હોય એક કૂચ્યું મધ હોય કૂતરું મધ અને એક મોછો વાળું મધ હોય 3 મધ હોય કૂતરું મધ તો ના ખવાય બધું ખવાય ના ખવાય બહાય પછી તો ભાઈ તો ખવાય તો બધા ગુણ અલગ અલગ હોય જેવો કાઢો આ તો બતાવી દેવાનું હે મોટાજીને કે મધ જેવું આવે નાના બતાવી દેવું હતો ખાવું પડે. એ પેલો મોટો ભાઈ અલે દર્પણજી અલ્યા કોચકાજી આ પેલા તો મોટોજી તો આયો હોન નો એ કોચકાજી. અને પાછો હોન નો પમોર ના એ મને ખબર છે તમે હું કાયા છો એ અલ્યા હું કા પાછળ ફળો હો કોકે અમે તો હંતા કુકરી અમે હો ગમો હંતા કુકરી આમ તમે હોય હું રમવા આયા છો મને ખબર છે બધી એ હંતા કુકરી તો ગમો જમાય અલ્યા અમે રમવા હે રમવા દો કે રમવા દો આમ તમે મને દેખાય છે આ તમે પેલું મધ લેવા આયા છો આમ તમને બેવાને મધ લેતા તો આવડતું નથી ને મધ લેવા આવી ગયા છે તમે તમારે તો છો છે તો તમે નો હો મત અરે કોક જઈનું બાઈનું હરગાયેલું જોયા યાર અલ્યા કોને કીધું પાછું અને મને ખબર પડી યાર મને બધી ખબર તમારા પગો તમે બે હેડો છો તમારી ચાલો પરથી મને ગમ પડે છે પણ તે ઠેકોણે બે હેડ્યા હોત તો કોમાં તું તમારા પૂરા ભરવાના અરે પૂરા તો ભરવાના જ છે પણ મારા ટ્રેક્ટર આવે તો હું તો નવડો છું હું એ દર્પણજી હા બોલો મને તો આવડતું નહીં એમ કરો અને હું પાકા પાયા છું એ હું લઈ આલું મધ આવડે છે તમને આમ મારા મધ લેવાનું તો તમને ખબર જ નથી હજી જો મોતાજી તમને મધ લેવાની ના નહીં બરાબર પણ તમને મોજ કહીએ મારી ગેરંટી હા હા એ તમારે નહીં જોવાનું બધું કાલ છે ઈ પણ જોવો એક ભાગમાં રહો ને એક ભાગમાં તમે બે એવું ના આ એમ કરવાનું આપડે જો
આપણે 3 ભાગ એવા કોણ મજ બરાબર. આમાં હું કાઢું ને 3 ભાગ. અરે હોભળો તો ખરા વાતમાં જો પૂરો કોચકાજીનું અને મોય જે પેલા ચીરા આવે ને ચીરા હા. એ તમારાનું મધ મારું. હા તો પછી હું કા કાઢું, તમે કાઢો દે મને આલ દેજો. જો આખો ભાગ હું લઈ જાય હમણાં મજા આ પકડી નહીં. અલ્યા, હાથી કાઢો, તમે બે કાઢો. અલ્યા, જપવાલે તમને કજુ મથવાની ખબર નહીં કઈ હે ને અલ્યા, કીધમ આમાં તો લીધી. મોજોની વાત તમે જપો હમણાં ઉડી મોજો હાજર જતા રહ્યા છો, ફૂલી જાઓ હમણાં. કોઈને બગાડવો નહીં, કીધામાં લઈને જતો રહો મૂકીએ. હમણાં આ ઓશો બંધ થઈ જશે. કઈ રે કોચકાજી જો આપણે ઓશો હમણાં બંધ થઈ જાય તો ઉભા નહીં રહો હમણાં. તને તારે ભાગ પાડવાનું કહો છો એટલે તમે વાત કરો, હું મધ લઈ આલું છું, આપણે ભાગ થઈને હરખો પાડી દેવું ભાઈ. લે આ દર્પણજી. યોને હે ને કાલે આપણે મધની હાલી બરાબર યોની આઈડિયા મારવાની આપણે એવું હવે મધ યોને લેવા જઈએ ને પછી આપણે બે પથરા રાખવાના છેટલો આપણે છેટી લેવાનું આપણે એવું હા છ કઈ ખાતું યોને મોટું. મઢ આવે છે ને મોછું કઈ રે મોછો કઈ રે પોટા પાછલી ગોળી મેલી ને આ કોણ નું બંધ મોછો ને બછો ફૂલી જશે અલ્યા આપડા ઘેર મોછો હોય તો નહીં કઈ દી. એ તો ના કરી એ મોછો અલગ આવે હે? આ તો કોટો પાછળથી મેલે એટલે ગોડા બાવ ને કોટો લઈને આવે ગોદા બાવો જેવો જ આવે મેલે એટલે હુર ફૂચે તો કાઠું કોણ છે આરતી તો તારે રોક્યો નકામે ફૂલી જાવ એ અમે વાતો કર્યા વગર જલ્દી કરો કે હેડો. આવું લેવડા તા હારું તે હું લેતા આવું પેલું હરગાવાનું. શું નહીં લેવાનું તો નહીં લેવો અરે એમ નીમ ના નીકળે યાર, હું લેતા આવું પેલું જઈનું હરગાયેલું લેતા આવું. એટલે લગડાવું પડે. એમાં રકડવાનું છે બધું, તમે એવું ભાડો ખાલી હોય. કવા દો ને આપણે તો બેહી રહેવાનું શાંતિથી બે પથરા લઈને તાચી દેવાનું છે હા, મારે એ બધો આઈડિયા મારા પહોંચ છે. આ જો હું આવું છું. જો હેડો. એ જલ્દી આવજો પાછા હા નકા મારી જગ્યા બદલી નાખશે. કોચકાજી આ શું કહેવાય આ તો પેટ્રોલ આવે છે પેટ્રોલ આમાં બધું ના લેવાય બગડે ને કાચની બાટલીમાં ના બગડે ઈ પેટ્રોલ ઢોળાય છે આમાં તો. એવું છે એવું. આપણે એક આઈડિયા મારવાની છે ને હા. એવા મધ લેવા વળ્યું ને એટલે આપણે બે પથરા જ આપવાના મધ ને એટલે દર્પણજી કોક હું ઘાસોમાં આપણે તો કોઈ આવું પીતા નહીં મારું કોક લાગે છે આ તો. લાગે છે તો કોક દાળમાં કાવું લાગે છે દાળમાં કાવું લાગે છે આ જો ને મોટો ભાઈ પીતા એવું લાગે છે એટલે કોક નું રમતી તો નહીં પડી ગયું સમજતી નથી નહીં રમતી. ઈ આવા ક્યાં નહીં યાર. એવા આવું તો હજી બેહી આપણે સોયલે એવું હવે આ ગોજ્જા બાવળિયા સોયલે યા કોક કાળું કાળું લેતા આવ્યું હા તો દુહાવું કઈ દુહાવો પેલો આ બાવળ બાળી કુઠી આવા હો બહે ને આપણે તો મદદ ખાવું હોય બહે પીવાનું પણ આ બહે તે ખેતાવ બાળતા હવે મને તો બીક લાગે છે. ભૂખ લાગે હે ને જો આમાં હું કાઢું છું, તમે બે શેટાડો, તમને તો કશું ના આવડે યાર. તો પાછા લેમ ફાકી ના થતા હો. આવો તમે આવો તમારી આ બધી આઈડિયા મને જ આવડે છે બધું. તમારી દવા કરીએ છીએ તમે મચ્છું કાઢો પેલું પિતાજી આમાં ઉભરો કે યાર, હમણાં થોડી વાર ઉભાડો. મને કોની વય છે કાઢો જલ્દી ચાર ના વરજા છો આવું મધી લેવાનું મી તો 5 મિનિટમાં ફટ લઈને લઈ લેવું અરે આમાં મોજો બધી મેળાઈ જવા અરે એમ ના કરવાનું એ મુધું ગાલો મુધું મેં મુધું ગાલો તો મધ હાલ એ વગડ્યો શું કા ગાલો હોલ્યા તમે વગડ્યો નહીં ગાલવાની મધ નેટરી પડે એટલે આ તો એવા ખા એકલા ખા કરું છું આ તો કશું અલ્યા તમે તમને લેવાનું કીધું અલ્યા દર્પણજી કશું મળતું જ નહીં. ની બાટલો નાખું તમે ઈ જ નાખો પેલા તો સાખી ખોહી ખાવા દે એવાની રમૂજ લાગી છે નાખો નાખો ના વાગ્યું. બરાબર ચાલાય આમ કોણનું ઓછું ખુલી જવાની મજાઈ મધ ખાવા આવ્યો તો પણ મારું આવી મધ કાઢી નાખ્યું છે. તારા બે ચાલાક પથરો નાખ્યો છે ને મને ક્ષેત્રે સાથ દેવાય. ઓ બાપા મરી જો. એટલે કોચકાજી મજાઈ કોને કરી છે ને મુઠા કરી છે જેવા રમુ જાય છે મજાઈ છે મજાઈ છે આપણને મધ નતા ખાવા દેતા મજાઈ આજે એનું મધ નાખી જાય જપો અલ્યા કોક દર્પણજી
ચમવાનું હું છું લે પાછું અલે હું કહી રહ્યો છો એટલે ઉભા તમને તો વાજો હાથો મોસનો ચોચો હોય તમે તો મધ ખાધું નહીં અને આ તો વગર ખાતે રહો કાજો તમારો અલે ઓય કોઈ રે કહી અલે ઉભા અલે તો માર અલે ઉભા બાબા અલે તો મને પાછળ યા અરે અલે આ કઈ લે આપણને મને